રોનક, રોનક, જમી લે ને થોડું. સવારનો જમ્યો નથી. મને ભૂખ નથી. કેવી વાત કરે છે? સવારથી અત્યાર સુધી તે કાંઈ ખાધું નથી અને કહે છે કે ભૂખ નથી. શું થયું છે? લોકોના મેણા ટોળા સાંભળીને મારું પેટ ભરાઈ ગયું છે મમ્મી. એટલે હવે જગ્યા નથી કઈ ખાવાની. સાવકો સાવકો સાંભળીને છે ને મારું પેટ ભરાઈ ગયું છે. હવે તો મને પણ ફીલ થવા લાગ્યું જ છે કે હું આ ઘરમાં સાવકો જ છું. તને કેટલી વાર કહ્યું છે કે તું મારા માટે સાવકો નથી. આદિત્ય અને તું બંને મારા માટે સરખા છો. શું કામ આવું બોલે છે? મમ્મી તમે મને એ કહો કે 8 લાખ રૂપિયા શું એટલી મોટી રકમ છે? એટલી મોટી, મારા કરતા પણ મોટી રકમ છે 8 લાખ રૂપિયા. ના બેટા. તો એટલા પૈસામાં મને આદિત્યએ કેટલું બધું સંભળાવ્યું. મને કહે કે તમે કમાતા નથી, તમે ખોટા પૈસા ઉડાવો છો, આ ગાડીની શું જરૂર છે. મમ્મી હું ગાડી લે તો તમને જ લઈ જવાનો હતો ને. મારી ઈચ્છા હતી કે ગાડી લઈને વહેલા તમને જાત્રા કરવા લઈ જાઉં. પણ આદિત્યએ મારી વાત જ ન સાંભળી અને હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો પણ છોડો હવે. એવું નથી બેટા. રોનક, મારી આદિત્ય સાથે વાત થઈ. એ મને કહેતો હતો કે મમ્મી અત્યારે બિઝનેસમાં બધા રૂપિયા રોકાઈ ગયા છે, બધીથી પેમેન્ટ આવે તો હું કંઈક વિચારું. અને તને ખબર છે કે આદિત્ય પાસે હોય તો એ તને આપવામાં ના ન પાડે. હા મને બધી જ ખબર છે. હું તમને તે દિવસે કહેતો હતો ને કે મારા આદિત્ય પાસે નથી પૈસા માંગવા. એનું કારણ આ જ હતું. કારણ કે જ્યારે પણ એની પાસે પૈસા માંગુ છું તો એના ચહેરા પર દેખાય છે કે એ મને જતાવે છે કે ભાઈ તમે નકારા છો, તમે આ પૈસા ઉડાવો છો, તમે બેકાર છો. હા શું બોલે છે તું? એવું કાંઈ નથી. આદિત્ય તને મોટા ભાઈ કરતા પણ વિશેષ માને છે. કહેવાની વાતો છે મમ્મી બધી. સમય આવે કામ ન આવે તો એ સંબંધો શું કામના, અને સમય પર જે કામ ન આવે પૈસા પણ શું કામના. કાલ સવારે ન કરે નારાયણને હું ગુજરી જઈશ તો પછી બધું એનું જ છે ને. હા શું બોલે છે તું? હા શું કામ તને કઈ થાય? અરે આવા શબ્દો નહીં કાઢ. મને ખબર છે કે તારે ગાડી લેવી છે, પણ અત્યારે આદિત્યથી રૂપિયા નહીં થઈ શકે એટલા માટે તને ના પાડી. થોડો સમય પછી લઈ લેજે, શું ફરક પડે? નાટક છે બધા. એના રૂમમાં એસી મુકાવવું હતું, એક વખતમાં સૌથી સારામાં સારું મોંઘામાં મોંઘું 5 સ્ટાર એસી લાવીને મૂકી દીધું. ત્યારે તો પૈસા હોય છે એની પાસે. એની બાઇક લેવાની હતી તો આજે વિચાર્યું, લોન્ચ થઈ કાલે લઈ લીધી. ત્યારે તો પૈસાની કોઈ દિવસ ખેંચ નથી હોતી. અને હું જ્યારે 5000 પણ માંગુ ને ત્યારે ભાઈના ખિસ્સામાં નથી હોતા, ખાતામાં નથી હોતા. ક્યારેક કંઈક ને કંઈક ચાલતું જ હોય છે. સમજાય છે મને બધું. સમજાય છે, બધું જ સમજાય છે મને. ખોટું વિચારી રહ્યો છે બેટા તું. સાવ ખોટું વિચારી રહ્યો છે. એવું કાંઈ જ નથી. તું વિચાર કર કે છે આદિત્ય આ બિઝનેસની અંદર પણ તારો ભાગ રાખે છે. એ તારી સાથે આવું શું કામ કરે? એની પાસે નથી ને એટલા માટે એ તને થોડો સમય રોકાવાનું કહે છે. મમ્મી તમે ગમે તે કહો, મને છે ને તમારી વાત પર વિશ્વાસ નથી. આજ સુધી છે ને તમારા લીધે જ હું આદિ સાથે કોઈ મગજમારી નહોતો કરતો, પણ હવે છે ને મને કોઈ પર વિશ્વાસ નથી. તમે પણ તમારો રંગ બતાવી દીધો છે. હા હા તમને બધી ખબર છે છતાં પણ તમે પણ પૈસા તો ન જ લાવ્યા ને. બેટા 8 લાખ રૂપિયા. તો 8 રૂપિયા કે 80 રૂપિયા નથી માંગતો, 8 લાખ રૂપિયા માંગે છે. હા તો એની પાસે રસ્તા હતા ને. એને મને કહેવું જોઈએ ને કે મારા નામ પર લોન કરાવી લો. એના નામ પર તો આટલો મોટો બિઝનેસ ચાલે છે તો લોન પર ઇઝીલી થઈ જશે. પણ ના, એને તો ના જ પાડી દીધી. બેટા ના નથી પાડી. થોડો સમય રોકાઈ જા. આવું બધું નહીં વિચાર ને, જમી લે ને. રોકાઈ ગયો. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા જ પૈસા તમારા લોકો પાસે માંગ્યા. ભૂલ થઈ ગઈ. હવે નહીં માંગુ. રોનક, રોનક, તમે જાઓ ને અહીંયાથી પ્લીઝ. મારાથી તમારું વધારે અપમાન થાય એ પહેલા અહીંથી જતા રહ્યો મમ્મી.
દામિની, છોડ ને હવે એ બધી વાત, પતી ગઈ ને. મને ખબર છે કે હું ગુસ્સામાં વધારે બોલ્યો હોઈશ, પણ હવે સોરી તો કહું છું ને. વાત તો પતી ગઈ છે, પણ તારી અને મારી. એટલે આટલા દિવસથી તારી સાથે વાત નથી કરી, મળવા નથી આવી, તો પણ તને ના ખબર પડી? હા તો ખબર પડી ને કે તું ગુસ્સામાં છે, મારાથી નારાજ છે, એટલે તો મળવા માટે બોલાવી અને સોરી પણ કહું છું. ના, નારાજ નહીં, પણ આઈ થિંક હવે આપણે બંને સાથે ન રહેવું જોઈએ. દામિની, ઇટ્સ એટલે- ઓવર. તું મારી સાથે બ્રેકઅપ કરે છે? હા, કેમ? કારણ? તારો સ્વભાવ. હું આવા વ્યક્તિ સાથે ના રહી શકું જે પોતાની ફેમિલી સાથે જ ગેમ રમતો હોય. ફેમિલી? એ મારી ફેમિલી નથી, એ સાવકા છે. તને કેટલી વખત કહ્યું કે એ સાવકા છે. મારી ફેમિલી આપણે બનાવશું. તું મારી સાથે લગ્ન કરીશ પછી આપણે ફેમિલી કહેવાય. મારે નથી જોઈતી આવી ફેમિલી. અને એ લોકો રાખે જ છે ને ફેમિલી. તું નથી માનતો, એ લોકો તો તને ફેમિલી માને જ છે. જ્યારે પણ જે પણ વસ્તુની તે ડિમાન્ડ કરી છે એ વસ્તુ હાજર કરી છે એ લોકોએ. ઉપકાર નથી કર્યો, એ બધું મારું જ છે. એ લોકોને પણ ખબર છે કે કાયદેસર રીતે પણ મારું જ છે. આજે હું કોર્ટમાં જાઉં ને તો કોર્ટ પણ મારો અધિકાર મને આપશે. તો જા ને, લડ, પોતાની ફેમિલી સામે લડ. એ લોકોને જેલમાં લઈ જા, કોર્ટમાં લઈ જા. હું બધા સાથે લડી લઈશ, બધું જ મેળવી લઈશ, પણ દામિની તારા વિના નહીં. તું નથી તો પછી મારે આ બધું શું કામનું? યુ નો વોટ, અત્યાર સુધી હું સાથે હતી કે આજે સુધરી જશે, કાલે સુધરી જશે, સમજી જશે. પણ નહીં, આઈ વોઝ રોંગ. મેં સુધરી તો ગયો છું. મેં શું ખરાબ કર્યું છે? ઠીક, તો તું તારા ફેમિલી સાથે બરાબર રહેવા લાગીશ. એ લોકોને તું ખોટા સમજે છે, સાવકા સમજે છે, એ બંધ કરી દેશ. એકચ્યુઅલી યુ નો વોટ, એ લોકો તને સાવકા નથી સમજતા, પણ તું એ લોકોને પારકા સમજે છે. હા તો સમજુ છું. છે એ લોકો પારકા અને ક્યારેય મારા પોતાના નહીં થઈ શકે, અને થઈ જાય તો પણ હું માનીશ નહીં. એ લોકો કદાચ ગમે તે કહેશે ને તો પણ હું એ માનવા તૈયાર નથી કે એ મારા પોતાના છે. એ પારકા છે ને પારકા જ રહેશે. એ માને હું મારીમાં માનવા તૈયાર નથી, ને આદિત્યને હું મારો ભાઈ ક્યારેય નહીં માનું. તને ખબર છે, કદાચ જો એ લોકો તારા માટે પોતાનો જીવ પણ આપી દે ને તો પણ તને રત્તીભર ફરક નહીં પડે. આ બધી કહેવાની વાતો છે. ઠીક છે, 8 લાખ રૂપિયા તો મને આપી ન શક્યો અને જીવ આપવાની વાતો કરે છે. જો એટલી બધી મારા પ્રત્યે એને લાગણી હોત તો ગમે ત્યાંથી પૈસા લાવીને મને આપત કે લે ભાઈ તારી ઈચ્છા છે ને તો લે, ગાડી લઈ આવ. શું બહુ ચર્ચા કરી લીધી મેં આના વિશે, બટ હવે નહીં. અને એમ પણ એક મિનિટ. અરે હા મુસ્તાકભાઈ, કહું છું કે તમારા પૈસા મળી જશે. નથી મળ્યા અત્યાર સુધી. હા ભાઈ સોરી ભાઈ, કહું તો છું કે ભાઈ 10 લાખ રૂપિયા મોટી રકમ છે, એમ રાતોરાત ના થઈ જાય. આપું છું તમને. શેના 10 લાખ રૂપિયા? બિઝનેસની ડીલ હતી. એક્સક્યુઝ મી, એ મારી આગળ ખોટું બોલવાની જરૂર નથી. અરે આઈ નો કે આ મુસ્તાકભાઈ કોણ છે. સટ્ટામાં હારી ગયો હતો. મારે એમને 10 લાખ રૂપિયા આપવાના છે. મારે કોઈ ગાડી નથી લેવાની. 8 લાખ રૂપિયા મારે ઘટે છે એ જ આપવાના છે. એના માટે તો આ બધું નાટક કર્યું હતું. તું મારી સાથે પણ ખોટું બોલ્યો, મને પણ ખોટું કહ્યું કે તારે ગાડી લેવાની છે એટલે તું પૈસા માંગતો હતો. તને દુઃખ ન Seriously? પહોંચે એટલા માટે baby. અત્યારથી તે મને ખોટું કહ્યું છે. હું તને દુઃખ ન પહોંચે એના માટે કમાઈશ ત્યારે તને સામેથી આવીને કહેવાનો હતો કે જો મેં 10 ના 20 કર્યા, પણ આ વખતે દાવ ઊંધો પડ્યો એટલા માટે. આપણું છે ને કોઈ ફ્યુચર નથી, કારણ કે મારા પપ્પા છે ને આવી રીતે આવા છોકરા માટે ક્યારેય હા નહીં પાડે, જેને પોતાના ભવિષ્યની કઈ નથી પડી, જે પોતાના ભાઈના પૈસા ઉપર જીવે છે. એટલે તું મને છોડી દેવાની છો? હા, છોડી દેવાની છું. હજી એકવાર વિચારી લે દામિની. જો તું મને છોડીને જઈશ ને તો પણ હું તારો પીછો નહીં છોડું. હું તારા બીજે લગ્ન નહીં થવા દઉં. લીવ. હું એટલી ઇઝીલી તને જવા નહીં દઉં. તું મને હજી ઓળખતી નથી. ઓળખી ગઈ છું બહુ સારી રીતે. સો તું આવી રીતે ધમકાવવાની કોશિશ ના કર. ધમકાવતો નથી, પ્રેમથી સમજાવું છું કે મને છોડીને તું જઈ નહીં શકે, ને જઈશ તો સુખેથી રહી નહીં શકે. મને હેરાન કરીશ ને તો હું પોલીસ સ્ટેશન જઈશ. તે હજી મારો પ્રેમ જોયો છે દામિની? મારો ગુસ્સો અને મારી નફરત તો તે જોયા જ નથી. અને આઈ ગેસ કે તું જોવા નહીં માંગે. જો મારે મોડું થાય છે, મારે જવું છે. ઠીક છે, જા.
હવે હું પણ જોઉં છું કે તું કઈ રીતના સુખેથી તારો સંસાર વસાવીને બીજા સાથે રહીશ. જો તું મારી નહીં થાય ને તો હું તને કોઈની નહીં થવા દઉં. જા જા. એક મિનિટ. જુઓ, આદિત્યભાઈ, તમે મને ઓળખો છો? આ એટલે અમે હમણાં રોનકભાઈ સાથે વાત કરતા હતા. મેં તમને જોયા. મારા ભાઈ શું કહેતા હતા અને તમે એને કેવી રીતે ઓળખો? તમે કોણ છો? હા, હું તમને ઓળખું છું. રોનકે ઘણીવાર તમારા મમ્મીના બધાના ફોટોસ બતાવ્યા છે. હું રોનકની ગર્લફ્રેન્ડ હતી. હતી? કઈ સમજાણું નહીં. તમને હેરાન કરે છે હવે? તમારા ભાઈને છે ને અત્યાર સુધી હું સમજી જ ન શકી, અને આઈ થિંક કે તમે પણ નહીં સમજી શક્યા હોય. અમે તો ક્યારેય નથી સમજી શક્યા, કારણ કે એમનો સ્વભાવ જ અમારી પ્રત્યે ખૂબ જ ખરાબ છે. જ્યારે જુઓ ત્યારે ઝઘડો કરવો, રૂપિયા માંગવા, અને રહી વાત તો અમને પોતાના સમજતા જ નથી. કેવું તો ના જોઈએ, પણ હવે હું રોનકની ગર્લફ્રેન્ડ નથી તો હું તમને વાત કરી શકું છું. કદાચ આમાં તમારા લોકોની જ ભલાઈ હોય. એટલે તમે તો રોનકને તમારો ભાઈ માનો છો. તમારા મમ્મી એ પણ રોનકને તમારી કરતાં વધારે સાચવે છે. જ્યારે પણ રોનક તમારા લોકો પાસે કોઈ જીદ કરે, પૈસા માંગે, કોઈ વસ્તુની ડિમાન્ડ કરે, તો તમે લોકો તરત જ એ વાતને માની જાઓ છો. હા, એ બધી વાતની જાણ છે મને. તમારા ઘરમાં શું થાય શું નહીં, રોનક બધી જ વાત મને કરે છે. હમણાં તમે 8 લાખ રૂપિયા આપવાની ના પાડી હતી. હા, એને 4 વ્હીલ લેવી હતી તો મેં કહ્યું કે મારી પાસે પૈસા નથી. ખોટી વાત છે. એ પૈસા એને સટ્ટામાં લગાવ્યા હતા. કોઈ મુસ્તુક ભાઈ કરીને છે, જેને 10 લાખ રૂપિયા આપવાના છે. શું? સટ્ટામાં હારી ગયા ને એના, અને તમને ગાડી લેવાની છે ને એવું કહ્યું હતું. જુઓ, તમારા માટે તમારો ભાઈ છે, પણ એ તમને લોકોને સાવકા સમજે છે. તમારા લોકો માટે એના મનમાં કોઈ ફિલિંગ્સ નથી. મને એવું હતું કે ધીરે ધીરે સુધરી જશે, સમજી જશે, તમને લોકોને પોતાના માનવા મળશે. પણ તમે લોકો એક ફેમિલી છો ને, છતાં પણ જો એ તમને તમારા ના કહી શકે, ફેમિલી ન માની શકે, તો હું તો હજુ પારકી કહેવા. મને ક્યાંથી પોતાના ગણ. સમજી ગયો. સારું કર્યું કે તમે બધી વાત કરી દીધી. મારા મમ્મી મને કહેતા જ હતા કે રોનકની તપાસ કર, જાણ કે એ શું કરે છે. હવે ખબર પડી કે એ અવારનવાર રૂપિયા માગીને આવી રીતના રૂપિયા ઉડાડતો હતો. ખોટી સંગત, સટ્ટો, જુગાર, આ બધી જ લત છે એને, અને અમારી સામે શરીફ બનીને રહે છે. શરીફ નહીં, ડ્રામા કરે છે. તમે અને તમારા મમ્મી જ્યારે રોનક કહે કે હું સાવકો છું, પારકો છું, તમારો પોતાનો નથી, અને તમે લોકો પીગળી જાઓ છો, એની વાતમાં આવી જાઓ છો, અને એ જ વાતનો એ ફાયદો ઉઠાવે છે. એને ખબર છે કે આ તમારો લોકોનો વીક પોઈન્ટ છે. હા, અમે હંમેશા એવું વિચારતા હતા કે ઘરમાં ઝઘડો ના થાય અને મોટા ભાઈને ખોટું ના લાગે, માટે થઈને એની હરેક જીદ પૂરી કરતા હતા. પણ એ નહોતી ખબર કે એ અમારી પાસે આ પોતાની જીદ પૂરી કરાવતા હતા. બધું જાણવા છતાંય તે એને ખબર હતી કે પૈસા કાઢવાનો આ આસાન રસ્તો છે. હજુ એક વાત છે. શું? રોનકના માઇન્ડમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. એ કહેતો હતો કે આ માલ મિલકત, પ્રોપર્ટી, બિઝનેસ બધું મારું છે, મારા પપ્પાનું છે, એને હું લઈને જ રહીશ. તો બી કેરફુલ. થેન્ક યુ. તમે જઈ શકો છો. તમે જે કંઈ પણ કહેવાનું હતું બધું જ કહી દીધું છે.
હવે રહી વાત મારા ભાઈની, તો તમે પણ ધ્યાન રાખજો કે તમને હેરાન ના કરે. કરશે. બધી વાતની જાણ મેં તમને કરી દીધી છે, એટલે મારી સાથે બદલો લેવા થતા જ. એનીવેઝ, ટેક કેર. તમારું નામ નહીં આપ.